આ તરફ સુરેન્દ્રનગરમાં પણ જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગર્જના કરી। રાજ્યના મંત્રી જીતુ વાઘાણી કાર્યક્રમમાં હાજર રહ્યા। કાર્યકરોને મુઠ્ઠી વાળી ભારત માતા કી જયના નાદ કરવા આહવાન કર્યું। પંજો બતાવવાને બદલે મુઠ્ઠી વાળીને નારા લગાવવા અપીલ કરી। પંજાએ આખા દેશને પતાવી દીધો છે તેવો કટાક્ષ પણ કોંગ્રેસને કર્યો। વિરોધ પક્ષને એક સીટ મળે તો પણ હરખાઈ જાય છે તેવા વાકપ્રહાર કર્યા। ભાજપના કાર્યકરો જન જન સુધી પહોંચ્યા છે। સ્પર્ધા લઈને આવે એ આમ કરે છે એને કોઈ નથી કહેતું, હું આમ કરી લઉં તો મને કોણ કે? મિત્રો, ક્યારે એની પ્રગતિ નથી થતી। ભારતીય જનતા પાર્ટી માને છે કે તમને જ્યારે જવાબદારી આપી છે ત્યારે લોકો યાદ કરીને જાય કે ફલાણા બેન, ફલાણા ભાઈ એ નગરસેવક હતા, એ પદાધિકારી હતા, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, ત્યારે આવા લાંબા ગાળા સુધીના કામો એ એમના હસ્તક થયા હતા। ઈશ્વરના દરબારમાં સહી કરાવવાનો મોકો એ તમને ભારતીય જનતા પાર્ટી આપ્યો છે। હાર્દિકભાઈ જોવે કે ન જોવે, જગદીશભાઈને વર્ષાબેન જોવે કે ન જોવે, પણ 1000 આંખ વાળો ભગવાને જોઈ રહ્યો છે કે આપણે શું કરી રહ્યા છીએ।